કારણ એના વિચારો જ આપણી અંદર આવે. માનું ખાય એ દીકરો કેવો રહેતો હોય, હોટલનું ખાય એ દીકરો કેવો રહેતો હોય. કારણ હોટલવાળો શું વિચારતો હોય, 10 રોટલી વધારે ખાય થારું, મને 200 રૂપિયા વધારે મળે ને પૈસા મળે. એટલે હોટલનું ખાનારો પૈસાની પાછળ જ ગાંડો બને, પૈસા પૈસા પૈસા. માનું ખાનારો સંતોષી જીવન રહેતો હોય, અને પછી તો ખાનારો તો પક્ષપારો તો વિકૃત જ રહેતો હોય, રાક્ષસ જેવો છે. એક વસ્તુ પોતાની જાતે. અને તેથી પુષ્ટિ માર્ગે બહુ સુંદર બતાવ્યું છે, રસોઈ કોને બનાવી એ ખબર નથી તો એને સમર્પિત કરી દો. સમર્પિત ન થાય તો વાંધો નહીં, ચરણામૃત પધરાવી દો, તુલસી દલ પધરાવી દો. અને એ પણ ના થાય તો ગીતા એનાથી આગળ કહેશે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ. બ્રહ્મને જ અર્પણ કરે છે, આમાં મારું કશું જ નથી. તો એ અગ્નિમાં બધું જ ભસ્મ થઈ જાય ને સારી વસ્તુ જ આપણી સાથે રહેશે. તો બુદ્ધિ સુધારનારું અન્ન છે, વિચાર શુદ્ધિ કરનારું અન્ન છે, જીવનને શુદ્ધિ કરનારું અન્ન છે. અને અન્ન એવો ઓરકાર